ગુડ મોર્નિંગ ગાઈસ બધાને જય માતાજી, જય વસરાજ, જય શ્રી રામ. સ્વાગત છે ભાઈ તમારા બધાનું મારા સરસ મજાના નવા વ્લોગ વિડીયોની અંદર. તો કેમ છો બધા મિત્રો? મજામાં જો કે આપણો વ્લોગ જોતા હોય તો બધા મજામાં જ હોય. સવારમાં એવું આરા સડે ને કે વાત પૂછવામાં આજતા મિત્રો ટાઈટ પડી તમે બધા યાર હા વાત પૂછવામાં એવી આજતા ટાઈટ પડી તો એવું બધું હે ભાઈ. ને ફિલહાલ આપણે કામની વાત કરીએ તો હાલો જરાક તમને ખેતરમાં જઈને બતાવવાનું. જોજે મારતી નહીં મળે, ઘરનો જ વ્યક્તિ હે ભાઈ. તો મિત્રો અત્યારના મોરમાં છે ને આપણે લગભગ માનો નહીં કે વિજય ઓલી બાજુ છે ને તાજા જોવો તો વાવડો ફૂકું મારે હા. આ બાજુ આપણી જવાટા જોવો યાર, કેવડી છે ગઈ, કંઈ ઘટે જ નહીં બાકી જબરી થઈ ગઈ. આપણે ભાઈ છે ને હમણાં આથી આવીને ટ્રેક્ટર કાઢવાનું હે, રસ્તો ખાલી કર્યો છે હમણાં. ભાઈ આપણે છે ને ઉકોળો આપણી ભાષામાં બોલીએ તો ખાતર કાઢવાનું છે. ખાતર કાઢીને આપણે છે ને ચોકી બનાવવાની છે. પછી એમાં આપણી ધૂળ નાખવાની છે ને ધૂળ નાખીને પછી આપણે એમાં પાણી વાળીશું. પછી ઠાવકો પડાઈ જાય ને એ પછી આપણે એને ખેતરમાં નાખવાનું હોય ટ્રેક્ટર દ્વારા. એટલે અટાણના પૂરમાં વિજય જોવા રસ્તો કરી નાખ્યો છે. આથી આવીને હેરંગ ડેલા સુધી ખાલી કરી નાખ્યો છે આખો રસ્તો. એટલે ટ્રેક્ટર સીધું વ્યૂ આવે ત્યાં બધા માણસો દ્વારા કે જેસીબી મશીન દ્વારા આપણે ટ્રેક્ટરમાં ભરે અને ગમે ત્યાં ચોકી કરી નાખ્યો. આપણે જ્યાં ખેતરના ખૂણા ખાલી છે ને ઘણી જગ્યાએ ત્યાં એવી રીતના કંઈક કામકાજ ચાલે છે. ને ભાઈ અહીંયા જો અહીંયા રાખ એટલે કે વાની પડી છે. આ વાનીની છે ને આમાં પીવરાવાની છે. આ તમે જોયો હકો આ તગારું પડ્યું છે અહીંયા ને એની ભાઈ આમાં પીવરાવાની. વારે આ વરે ઓઇલનો અહીંયા કોણ પેકેટ નાખે આ પીવરાવાનું હળે. તો આવું બધું કામકાજ ચાલે છે ભાઈ અત્યારમાં. ને ભાઈ આપણે હવે જવાનું છે. જોકે હું મેલી સીધા હમણાં જ પાછો આવ્યો, મારો ફોન ચાર્જિંગમાં પડ્યો હતો એટલે કાઢવા. એટલે આપણે પાછું હમણાં મેલી જવાનું છે. હા વાવડો નહીં મને વિડીયો ઉતારવાની ઠંગરાવે નાખે ભાગે જવાય. આજે લગભગ બે ભીહું ઈશારે ધીંગાણું જામવાનું હોય હો ભાઈ. બે પાછા આવી ગયું હે. કદાચ ધીંગાણું જામે તો જામે. આ ભાઈ આને હે ને બાંધો બે ની સેટીએ નકર તમારે આતી બાદ છે તો એક નહીં ઠીંગડા ભાંગે નાખે એકબીજા તો ખોટા ડોક્ટર ની પાસે દેવા જો. મોરી દીકરી એ બાતે નો ઓજી સવારમાં સૂરજના તડકે આપણે સનબાસ લેવા માટે બેઠા હી. સનબાસ સૂર્યનો તડકો ગુજરાતીમાં બોલે તો વિટામિન સી મળે કે ડી મળે? વિટામિન ડી લેવા માટે આપણે બેઠા છીએ. તો એવું હે દાઈસ. તો તમે બધા જરા મારું ચેનલ સબસ્ક્રાઈબ કરી દીજો. સૂર્યનો તડકો અટાણું એવો વાલો લાગે ને વાત પૂછો ટાઈટ જેવી છે. આ તમે જોવો હકો જમાવટ ટા. હાલ ફિલહાલ આપણે ઘણું બધું કામ હે મિલે એટલે વેતી પકડી નકર ડોહા ધોકો લે હે તો કાંઈ ને નહીં રહીએ ભાઈ. અટાણાના બોરમાં ખાનું મનનું હે ને મિલી વેતું થઈ જવાય. આ જોતા ખરી યાર આમાં કાંઈ હાલ્યા જેવું નથી રહેવા દીધું. પણ મોર હા અહીંયા ખડકે જ મારે છોકરા હા બધા. સારું હાલો ભાઈ મિલી જાય કે બપોર પછી બગડાડે બાકાજી કે બોલાય છે. ગુડ ઇવનિંગ મિત્રો બધાને. બપોર પછી હે ને વાગ્યા અત્યારે મિત્રો 3:30 ને આપણે જોવા લાઈન બાઈને અહીંયાથી મો કાઢી ને અહીંયા હે ને આપણે ચડાવી દીધી. આ જાહે સીધી આપણા હામાં પારિયામાં તોરિયામાં. આપણે મિત્રો ઘઉંમાં આજેથી પાણી ચાલુ કરવાનું હે. ને માનો ને કે આજ આ પારિયું થોડુંક પીએ જાય તો પાછા આપણે કાલે સવારમાં વહેલા ઉઠી જઈશું અને કાલેથી પાછું કન્ટિન્યુ કરીશું. તો ભાઈ અટાણમી જોવા લઈએ પહેલાં લાઇટ કામ છે આ તે. હમણાં હું ઘેરથી આવ્યો તો લાઇટ નહોતી પણ મેં કીધું હાલો ને જોવા ધોરિયા બોરિયા હમણાં કરતો હવે કટકા બટકા ફિટ કરી દે તાતા લગભગ લાઇટ આવે જાય. હું ઘણા દિવસો થઈ ગયા એવા આપણે લગભગ આ 5મું પાણી ક્યાં ખાસ તા હું ભૂલે ગયો. એટલે આ પાણી પણ આપણે આ બાજુના ખેતરમાં હું વારવાનું છે હમણાં ચાલુ કરું હું. ને આમાં ખેતરમાં અજય ગયો હે તો એ પણ કટકા બટકા ફિટ કરતો હતો ને એ પણ હમણાં મોટર ચાલુ કરવાનું હે ભાઈ મારા નજીક. તો બે ભાઈઓ હે ને અટાણે ઘઉંમાં પાણી ચાલુ કરી દઈએ તો કાલે પણ પાછું આપણી સવારે ઉઠીને પીવરાવા થાય ભાઈ. તો મિત્રો લાઇટ છે અને મોટર આપણે કમ્પ્લીટ ચાલુ કરી દીધી છે. હવે આપણે સીધા છે ને અહીંથી આવીને પહેલાં કટકા જોતા જઈએ અહીંથી જો કાંઈ નીકળે બીકરે નહીં તો. ને આમાં હેઠે સીધા આપણે વ્યા જઈએ કારણ કે અટાણે ના પહેલાં પાણી ચાલુ થાય. ને આખો રાત થાંભલો તમને દેખાતો છે
નાથી આઈને આપણે પીવરાવતો આવવાનું હે ભાઈ, કારણ કે ઓલી ખેરે આપણે અહીં પીવરાવ્યું હતું એટલે નાકા હજી ખેરે અહીં પીવરાવવાના છે. તો એવું હે. તો હાલો ગાઈસ કન્ટિન્યુ રાખીએ આપણે પાણી વારવાનું કામકાજ. સાંજ થાય તો જોઈએ કેટલું પીએ કામ છે. બાકી રહી જાય આપણી કાલે પીવરાવીશું ભાઈ, એવું હે. કાલે સવારમાં આપણે વહેલું ઉઠવાનું રહે, એમાં શંકાને સ્થાન છે જ. મિત્રો જરા કોમેન્ટ કરી દીજો અમારા ઘઉં કેવા છે એ તમને એક જ મિનિટની અંદર બતાવવા. પહેલાં હું જરીક પાવડો લેલા. આ પાવડો છે ને આ બાજુ પડ્યો હતો એટલે આપણે સામેની સાઈડ લઈ જવો જરૂરી છે. તો તમે જોવે હગો અમારા ઘઉં કેવા છે એ તો જરા કોમેન્ટ કરી દેજો કે વાગશે એ અમારા ઘઉં. હમણાં 5-7 દી 10 દીની અંદર ગોઠણે પૂગે આવવાના હે ભાઈ અમારા ઘઉં. આ વાવડો સવારનો હે ને મારો આજ એવું લોહી પેન કે વિડીયો હરખાઈ ઉતારવા નથી. ત્યાં જાને વિડીયો લઈને તો સીધો ચાલુ થઈ જાય. કામની કઠણાઈ એવી છે કે વાત પૂછવામાં આવ્યા વેત જ અહીંયાથી ઢોરીઓ ફૂટે ગયો તો ને પાણી જોવે હગો તમે આવે ગયું આ ક્યારામાં જાય છે અત્યારે. આવ્યા વેત જ નાકું ફૂટે ગયું તું એટલે તમારા ભાઈ જરા ખાઈંદું હે તમે જોવો હગો તોય પણ એટલા માદણા બોલાવ્યા હે. પછી છો કે એ તમે આગળ થોડી વાર દે એટલે કોઈને ખબર નહીં પડે. આમાં ભાઈ એવડા મોટા કામમાં ઝીણા મોટું હાલ્યા રાખે એમાં કોઈને કંઈ કહેવાય નહીં. સાનું મનું હે ને આ નાકો હાંધે ને પાણી વારવાનું કન્ટિન્યુ રાખે. હજુ આ બાજુ ખાસ ધ્યાન રાખવું પડશે નકા નાકું હમણાં ફૂટે જાય. સો इसमें बहुत ज़्यादा फोकस करना पड़ेगा कारण કે મિત્રો આ હે ને આ પેલો ક્યારે એક તો અમારો આ ખેતર એટલું હપી છે ને કે વાત પૂછવામાં યાર કવરાવે દે યાર નાકા. આ ધોરીઓ હે ને ભરાયા જ રાખે. આ તમે જોવો હવે જોઈ લો આ યાર હે ને 5-7 કેરા પીવરાવામાં તો આ ધોરિયાનું એટલું ધ્યાન રાખવું પડે ને કે વાત પૂછવામાં નકા ગધનો ગમે નથી ફૂટે જ જાય. કાં તો નાકો ફૂટે ને કાં તો આમાં ધોરીઓ ફૂટે જાય. એટલે હા વિવો કવરાવે ને આ ખેતરમાં જરાક પાણી વારવામાં એવી હા વલબાણી પડે ને કે વાત પૂછવામાં. એટલે એવું હે ભાઈ કામ કરવું હે ભાઈ વારવું પડે એમાં તો કંઈ હાલે નહીં. ચાલો ભાઈ કન્ટિન્યુ રાખીએ પાણી વારવાનું.